લાલગેટ પીઆઈ એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રામ ભરોસે આઈસ્ક્રીમ પાસે એક સફેદ રંગની સુઝુકી એક્સેસ સ્કૂટી પર સવાર યુવક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મીઓએ તેને પકડી તપાસ કરતા તેની પાસેથી 96.460 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીની ઓળખ ફાહિઝ ખાન મુસ્તાક ખાન પઠાણ 27 રહેવાસી સુભાષનગર અડાજણ પાટિયા તરીકે થઈ છે. તે હાલમાં કપડાની લારી ચલાવતો હોવાનું જણાવ્યું છે. એમડી તેને વરિયાવી બજારના રહેવાસી અભી સંજયસિંહે પૂરો પાડ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. લાલગેટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C, 22C અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની આગળની તપાસ પીએસઆઈ એસ.એ. અસારી કરી રહ્યા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ મારામારી, છેડતી અને ધમકી જેવા ગુનાઓ નોંધાયેલા છે. લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે ફાહિઝ ખાને ફરાર આરોપી અભી પાસેથી 20 દિવસ પહેલા ડ્રગ્સ લાવ્યો હતો. તેઓ બંને વર્ષો પહેલા પાંડેસરાની એક મિલમાં સાથે કામ કરતા હતા. ત્યાં તેમની ઓળખાણ થઈ હતી. ફાહિઝ ખાનની કપડાની લારી બરાબર ચાલતી ન હોવાથી તેણે ફરીથી અભીનો સંપર્ક કર્યો હતો. તેની કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.